અમદાવાદમાં પોલીસ કર્મચારીએ મહિલાને લાફા ઝીંકી દીધા। આરોપ છે મહિલાથી પોલીસનું આઈ કાર્ડ નીચે પડી જવું। પોલીસ કર્મચારીએ મહિલાને લાફા માર્યા। વાસણામાં રહેતા એક મહિલા 4 સિગ્નલ પર રસ્તો ક્રોસ કરી રહ્યા હતા। તે જ સમયે ટ્રાફિક પોલીસ કર્મચારીએ તેમને રોકી લાયસન્સ માંગ્યું। આ સમયે બંને વચ્ચે ઝઘડો થયો। મહિલાએ પણ પોલીસ કોન્સ્ટેબલનું આઈ કાર્ડ માંગ્યું। આ સમયે પોલીસ કર્મચારી ઉશ્કેરાયો અને આક્રોશમાં આવી મહિલાને લાફા માર્યા, જેને કારણે લોહી નીકળવા લાગ્યું। ત્યારબાદ તેઓ ફરિયાદ કરવા માટે પાલડી પોલીસ સ્ટેશન ગયા, જ્યાં પાલડી પોલીસ સ્ટેશનના પીએસઆઈએ ફરિયાદ લેવાની ના પાડી દીધી। જે બાદ તેઓ ફરિયાદ કરવા માટે પાલડી પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા, તો મહિલા પીઆઈએ પણ ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું અને ફરિયાદ લેવાની ના પાડી દીધી। આ સાથે જ તેમણે કહ્યું કે તેમની સામે ક્રોસ કમ્પ્લેન પણ થશે। हाथ केवी रीते खेचीने नीचे उतारी जाए અને એમને હાથ બી બહુ જોરમાં પકડ્યો હતો। મેં કીધું તમે આ રીતે કેવી રીતે કોઈને અડી શકો, તમે અડી શકો નહીં, એવી રીતે અમારી વચ્ચે તું તારી બોલવાનું થયું। પણ એ બોલીએ છે ને એ પહેલાં એમને મને એક લાફો ઝીકાઈ દીધો અહીંયા આગળ, જેથી અહીંયા બધું સૂજી ગયું અને મને મારો કાન સૂન પડી ગયો। એટલે હું ડરી ગઈ। એ મેં તરત મારો ફોન કાઢ્યો। મેં કીધું પોલીસ છે પણ મારી શકે નહીં। મને ત્યારે એક જ મીડિયમ લાગ્યું કે મારી હેલ્પ થઈ શકે। એ મેં વિડીયો ચાલુ કરી દીધો। મારી પાછળ જે હતા એમને બી વિડીયો ચાલુ કરી દીધો। એ સ્પેનમાં બી એમને ફટાક કરીને એક ફેટ મારી, તો એ ફેટ મારીને એ વિડીયોમાં બી કેપ્ચર થઈ ગઈ અને મને અહીંયાથી લોહી નીકળવા લાગ્યું અને મને અહીંયા વાગ્યું। જે દાંત મારો હતો એ હલવા માંડ્યો અને મને બહુ જોરથી વાગ્યું। તે કર્યા પછી અમે 112માં મદદ માંગી કે અમે 112માં કોલ કરીશું, અને એ 112માં કોલ કરવા માટે ત્યાં કરતા હતા ને, વિધિન ધેટ ટાઈમ એમને કહી દીધું કે તમે પોલીસને બોલાવો, તમે ગમે તે કરો, પાલડી વિસ્તારમાં મારા વિરુદ્ધ કોઈ ફરિયાદ લેશે નહીં। અને અમારી વચ્ચે બહુ જ બોલવાનું થયું। ત્યારે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તે બાબતે તેઓ જ્યારે મહિલા જે નાગરિક હતી તેઓ ટ્રાફિક સિગ્નલનો ભંગ કરતા તેઓને રોકી અને તેઓ પાસે હેલ્મેટ નહીં પહેર્યું હતું તે બાબતે તેઓને પૂછપરછ કરતા તેઓએ ગમે તેમ બોલી અને પોલીસનું આઈ કાર્ડ માગેલ, જેથી પોલીસે આઈ કાર્ડ પણ બતાવેલ, પણ આઈ કાર્ડ તેઓએ નીચે ફેંકી દીધેલ। જે બાબતે ગુસ્સે થઈ અને પોલીસે જોડે ગંદી ગાળો બોલતા હતા બેન, અને એ બાબતે પોલીસે પણ ઉશ્કેરાઈ જઈને પોતે હાથ ઉગામેલ હતો એવો વિડીયો વાયરલ થયો છે। તે બાબતે તાત્કાલિક ધોરણે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવેલ છે। સાહેબ, શું કાર્યવાહી કરવામાં આવે છે? કોની વિરુદ્ધમાં શું પગલાં લેવામાં આવ્યા છે? જે હેડ કોન્સ્ટેબલ છે તેઓને હાલ તાત્કાલિક ધોરણે ફરજ મોકૂફ હેઠળ મૂકવામાં આવેલ છે। સાહેબ, એમનું નામ શું હતું? કેટલા વર્ષથી એન ડિવિઝનમાં ફરજ બજાવતા હતા? એમનું નામ જયંતિભાઈ છે। આખો બનાવ શું બન્યો હતો? મહિલાને જે રોકવામાં આવી હતી, ખરેખર મહિલાનો વાંક હતો? ત્યાં પોલીસોને રોક્યા હતા કે પછી પોલીસ કર્મચારી તેમની સાથે ગેરવર્તણૂક કરી? મામલો શું બન્યો હતો? શરૂઆતમાં જ્યારે ટ્રાફિક સિગ્નલ તોડીને જતા ગયેલા બહેન, તે બાબતે પોલીસે તેઓને રોકતા મહિલાએ તેઓ સામે ઉશ્કેરાઈ ગયેલ હતા। આખી બોલાચાલી કયા કારણોસર થઈ હતી? બોલાચાલી આઈ કાર્ડ નીચે ફેંકી દઉં એ બાબતે પછી વધારે બોલાચાલી એ બાબતે થયેલ હતી। એનું કહેવું છે કે આઈ કાર્ડ જ્યારે તેમને પરત આપતી વખતે હાથમાંથી નીચે પડી ગયું હતું, ફેંક્યું ન હતું। તે અંગે અન્ય કોઈ વિડીયોમાં અથવા તો જે બોડી ઓન કેમેરામાં વિડીયો તપાસ્યા બાદ કઈ હકીકત સામે આવી છે કે હકીકત શું છે? આ બાબતે એમનું કહેવું એવું છે કે વિડીયો એ લોકોએ કાર્ડ ફેંકી દેવામાં આવે છે। આગળની વધુ તપાસ ચાલુ છે। યુવતી વિરુદ્ધમાં ટ્રાફિક કોન્સ્ટેબલ દ્વારા કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે? આ બાબતે તેઓ વિરુદ્ધ ટ્રાફિકમાં અડચણરૂપનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। મહિલા અગાઉ કોઈ પોલીસ કર્મચારી આ સાથે કરી હોય તેવું કંઈ ખરું? કારણ કે પોલીસ વિભાગમાં ગણરાણ છે કે આ મહિલાની આવી ટેવ છે, અગાઉ પણ ઘણા પોલીસ કર્મચારીઓ સાથે આ રીતે માથાકૂટ કરેલી છે એવું અમારા જાણમાં આવેલ છે, પરંતુ એની પણ તપાસ ચાલુ છે અત્યારે। એની પણ અમે શોધખોળ કરી રહ્યા છીએ। આ યુવતીની ફરિયાદ નોંધવામાં આવશે કે કેમ? કારણ કે ગઈકાલે 3 કલાક સુધી પાલડી પોલીસ સ્ટેશનમાં બેસ્યા બાદ તેની ફરિયાદની અરજી લેવામાં આવી હતી। ફરિયાદ નોંધવાની સ્પષ્ટ ના હતી, તો તે અંગે કોઈ કાર્યવાહી થઈ છે કે કેમ? એ બાબતે હું આપને નહીં કહી શકું, કારણ કે એ બાબતે લોકલ પોલીસ સ્ટેશનનો વિષય છે। લોકલ પોલીસ સ્ટેશન આપને જણાવશે, અને ફરિયાદ કરવા જશે તો લોકલ પોલીસ સ્ટેશન લેશે પણ ફરિયાદ। સાહેબ, એક તરફ મહિલાઓની સુરક્ષા માટે અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। છેલ્લા 1 મહિનાની અંદર ક્રાઇમ બ્રાન્ચ મહિલા સેલે એક ડ્રાઈવ યોજી હતી મહિલાઓ સુરક્ષાનો અનુભવ કરે તે માટે। બીજી તરફ એક પોલીસ હેડ કોન્સ્ટેબલ દ્વારા આ પ્રકારનું વર્તન, આખી ઘટનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આમાં અમારા પોલીસ કોન્સ્ટેબલની થોડી ઘણી તો ભૂલ છે, જે બાબતે હું આપને કહીશ। કયા પ્રકારનું વર્તન પોલીસ દ્વારા પ્રજા સાથે કરવું આપ શું માની રહ્યા છો, શું સૂચન કરી રહ્યા છો?
પોલીસે પ્રજા સાથે સારી રીતે બિહેવ કરવો જોઈએ, સારી રીતે વર્તવું જોઈએ, પ્રેમથી વર્તવું જોઈએ. કોઈ પણ મેટર હોય તો શાંતિથી સુલઝવાની કોશિશ કરવી જોઈએ. આ બબાલ થઈ ત્યારે બોડી કેમેરા ચાલુ હતા કે બંધ હતા? એ બાબત તપાસનો વિષય છે. તો કેમ શું ત્યાં ઘટના બની એ કોઈ તપાસ કરી હતી બોડી કેમેરામાં? એ ચાલે છે, ઘટના તપાસ ચાલે છે. ત્યારે પોલીસ કર્મચારીએ મોપેડને લાતો મારી હોવાનો પણ આ યુવતીએ આરોપ લગાવ્યો છે. તો આ સામે પોલીસનું પણ નિવેદન સામે આવ્યું છે કે જે કોન્સ્ટેબલ છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને જે યુવતી છે તેની અત્યારે અરજી લેવામાં આવી છે, તેની ફરિયાદ લેવી કે કેમ તે દિશામાં પણ હવે આગળ તપાસ ચાલી રહી છે. ત્યારે અંજલી 4 રસ્તા પર પોલીસ કે જેની ગુંડાગર્દીનો આ વિડીયો સામે આવ્યો છે. જે યુવતી છે, યુવતીએ એવું દાવો કર્યો કે તેમણે આઈ કાર્ડ આપવા જઈ રહી હતી તે સમયે પડી ગયું. તો પોલીસ કોન્સ્ટેબલનું કહેવું છે કે આ જે આઈ કાર્ડ હતું તે ફેંકી દેવામાં આવ્યું, જેને કારણે તેઓ ઉશ્કેરાયા હતા. ત્યારે આ સમગ્ર મામલે મહિલાએ શું દાવો કર્યો છે ફરીથી સાંભળીએ. હાથ કેવી રીતે ખેંચીને નીચે ઉતારી જાય અને એમને હાથ બી બહુ જોરમાં પકડ્યો હતો. મેં કીધું તમે આ રીતે કેવી રીતે કોઈને અડી શકો, તમે અડી શકો નહીં. એવી રીતે અમારી વચ્ચે તું તારી બોલવાનું થયું. પણ એ બોલીએ છે ને એ પહેલાં એમને મને એક લાફો ઝીકાઈ દીધો અહીંયા આગળ, જેથી અહીંયા બધું સૂજી ગયું અને મને મારો કાન સૂન પડી ગયો. એટલે હું ડરી ગઈ. એ મેં તરત મારો ફોન કાઢ્યો. મેં કીધું પોલીસ છે પણ મારી શકે નહીં. મને ત્યારે એ એક જ મીડિયમ લાગ્યું કે મારી હેલ્પ થઈ શકે. એ મેં વિડીયો ચાલુ કરી દીધો. મારી પાછળ જે હતા એમને બી વિડીયો ચાલુ કરી દીધો. એ સ્પેનમાં બી એમને ફટાક કરીને એક ફેટ મારી. તો એ ફેટ મારીને એ વિડીયોમાં બી કેપ્ચર થઈ ગઈ અને મને અહીંયાથી લોહી નીકળવા લાગ્યું અને મને અહીંયા વાગ્યું. જે દાંત મારો હતો એ હલવા માંડ્યો અને મને બહુ જોરથી વાગ્યું. તે કર્યા પછી અમે 112માં મદદ માંગી કે અમે 112માં કોલ કરીશું. અને એ 112માં કોલ કરવા માટે ત્યાં કરતા હતા ને, વિધિન ધેટ ટાઈમ એમને કહી દીધું કે તમે પોલીસને બોલાવો, તમે ગમે તે કરો, પાલડી વિસ્તારમાં મારા વિરુદ્ધ કોઈ ફરિયાદ લેશે નહીં. અને અમારી વચ્ચે બહુ જ બોલવાનું થયું. ત્યારે એમને મને માર્યું હતું એટલે મારામાં બી બહુ આક્રોશ હતો. મને બી બહુ બીક લાગી ગઈ હતી અને બહુ જ ગુસ્સો આવી ગયો હતો કે મને આટલું બધું માર્યું અને મેં હાથ આમ કર્યું તો મારા હાથમાં લોહી આવ્યું. એટલે હું વધારે ગુસ્સામાં આવી ગઈ કે મને માર્યું કેમ. એ પેન અને એંગરમાં અમારી વચ્ચે બોલાબોલી થઈ અને એમને કહી દીધું, એમને વિડીયો ઉતારવાના એમને બી ચાલુ કર્યા અને એમને કીધું પોલીસની ફરિયાદ લખશે નહીં, પાલડી પોલીસ સ્ટેશનમાં મારી કમ્પ્લેન રજીસ્ટર થશે નહીં.